હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું રવિવાર સ્પેશિયલ લઈને આવી છું મેગી ભાત. તો મેગી ભાત બનાવવા માટે મેં ભાતને 10 મિનિટ પહેલાં પલાળી લીધા છે. બાજુમાં બધી શાકભાજી પણ કટ કરીને રાખી છે. મેગી અને મેગીનો મસાલો પણ લીધો છે. વઘાર માટે તેલ, રાઈ, જીરું અને બીજા મસાલા આપણે ઘરના એડ કરવાના છે, પાછળથી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂ કરીએ મેગી ભાત બનાવવાનું. તો સૌપ્રથમ તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ જીરું એડ કરીશું. તો તેલ હવે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં રાઈ જીરું એડ કરીશું. રાઈ જીરું ગરમ થઈ જાય પછી તેમાં કડી પત્તા એડ કરીશું. વઘાર સરસ ગરમ થઈ જાય પછી તેમાં બધું શાકભાજી એડ કરી દઈશું. શાકભાજીને પણ સરસ રીતે ગરમ કરી દઈશું. શાકભાજીમાં મેં ડુંગળી કટ કરીને લીધી છે, બટાકા કટ કરીને લીધા છે, લીલા મરચાં કટ કરીને લીધા છે, એક ટામેટું કટ કરીને લીધું છે, એક કેપ્સિકમ કટ કરીને લીધું છે. તો તે સરસ ગરમ થઈ જાય અને ચડી જાય તે માટે આપણે અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તેમાં હળદર પાવડર પણ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. શાકભાજી થોડુંક સહેજ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે ભાત પલાળીને રાખ્યા છે તે પણ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી એડ કરીશું. પાણી ગરમ થઈ જાય પછી આપણે અંદર મેગી એડ કરીશું. તો હવે આપણે મેગી પણ એડ કરી લઈશું. આપણા મેગી ભાત હવે ચડી જવા આવ્યા છે, તો અંદર મેગી મસાલો નાખી લઈશું. તો મસાલો નાખ્યા પછી તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા મેગી ભાત એકદમ સરસ લાગે છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. આપણા રવિવારના રજાના દિવસે મેગી ભાત બનાવીએ તો બાળકો પણ ખુશ થઈ જાય. તમે જોઈ શકો છો મેગી ભાત બની અને એકદમ તૈયાર છે. પરથી હવે લીલા ધાણા નાખી લઈશું. સ્પેશિયલ મેગી ભાત. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. આવી નવી રેસીપી સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.